નમસ્કાર મિત્રો, હું છું BM રોજસરા। મિત્રો આજે આપણે ધાણા ઉગાડવાના છે, જે સ્પેશિયલ અમે ધાણાનું બિયારણ લઈને આવ્યા છીએ। એક કંપનીનું છે, જેને અમે કોઈ જાહેરાત તો નથી કરતા, પરંતુ લઈને આવ્યા છીએ, જેનું અલગ અલગ પ્રકારનું બિયારણ છે, જે અમે તમને દરરોજ અલગ અલગ માહિતી વિડીયોમાં આપતા રહીશું। જ્યારે પણ જે બિયારણ ઉગાડશું તેના વિશેની ડિટેલ્સમાં આપણે માહિતી લઈશું। તો અત્યારે આપણે લેવી છે ધાણાની, અને આ બધા પેકેટ છે તેને આપણે સાઈડમાં આગળ રાખી દઈશું। તો આ સરસ મજાનું ધાણાનું બિયારણ છે, જે અમે એક ગ્રો બેગમાં આજે ઉગાડી રહ્યા છીએ। તો તમે પણ તમારા ઘરે જરૂર ટ્રાય કરજો। અમે થોડા દિવસ પહેલાં જ્યારે ધાણા ઉગાડ્યા હતા ત્યારે પણ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું હતું, જે દેશી ધાણા હતા। તો આજે અમે સ્પેશિયલ કોથમીર માટે જ બિયારણ લઈને આવ્યા છીએ। તો તેના માટે અમે લીધી છે ગ્રો બેગ। તો તમારી પાસે ગ્રો બેગ હોય તો પણ તમે વાવી શકો છો, કુંડું હોય તો પણ ચાલે, અથવા તો નકામી પ્લાસ્ટિકની ડોલ હોય તેમાં પણ તમે ઉગાડી શકો છો। હવે સૌથી પહેલાં તો ધાણા ઉગાડવા માટે એક સારા પ્રકારનું બિયારણ જરૂરી છે, જે અમારી પાસે છે। અને આ પેકેટ માર્કેટમાં ખાલી 10 રૂપિયાનું મળે છે। તો આ ઇઝીલી તમને ગમે ત્યાં મળી જશે। ત્યાર પછી ગ્રો બેગમાં આપણે લેવાની છે માટી। તો માટી કેવા પ્રકારની લેવાની છે, જેમાં 50% સાદી માટી છે, પછી 30% રેતી નાખીએ અમે, અને 20% કોકોપીટ છે। અને બધું મિક્સ કરશો ને એટલે આવું જોઈ લો સરસ મજાનું મિશ્રણ થઈ જશે। ત્યાર પછી આપણે આ ગ્રો બેગમાં સરસ છે ને, એક જ મિનિટ, અમારે થોડી માટી છે ને અલગ લેવી પડશે। તો મિત્રો આપણે માટી બરોબર કરી લીધી છે। ત્યાર પછી આપણે ગ્રો બેગમાં એકદમ સમતળ બનાવી નાખશું, જેથી કરીને પાણી આપવામાં અનુકૂળતા રહે। જોઈ લો આવી રીતના। હવે આપણે બી લેવાના છે, અને બી તમે ડાયરેક્ટ આમ ઉડાડીને પણ છાંટી શકો, અથવા તો તમે આમ લાઇનિંગ કરી, જો આવી રીતના, એવી રીતના પણ તમે વાવી શકો છો। તો અમે લાઇનિંગ કરીને જ વાવીશું આજે। તો મિત્રો આ પેકેટમાંથી જે લાવવા હાફ એટલે કે અડધા ધાણા નીકળ્યા છે, અને ધાણાને એવી રીતના જ વાવવા પડે। જે આખા ધાણા હોય એને ભાંગી નાખવાના હોય। જો આખા તમારી પાસે ધાણા હોય ને તો આમ ભાંગી નાખવાના અને અડધા કરી નાખવાના છે। તો આ પેકેટમાંથી તો જે એકદમ વ્યવસ્થિત જ આવ્યું છે બધું। અને સ્પેશિયલ કોથમીર માટેના અમે ધાણા લાવ્યા છે બિયારણ। તો આને વાવવાના છે આપણે આવી રીતના, જે પહેલાં લીટી કરી નાખી આમ ઊભી, અને ત્યાર પછી ધાણા આવી રીતના નાખી દઈશું અમે લીટીમાં। જોઈ લો આવી રીતના લીટી નાખીએ, અને એમાં જ અમે આવી રીતના ધાણા ઉગાડીશું। જોઈ લો। તો આમાં કોઈ દવાનો પટ આપવાની જરૂર છે નહીં, કારણ કે અમે ત્યાર જ બી લાયા છે એટલા માટે। તો તમે પણ તમારા ઘરે અમારી જેમ ખાલી 10 રૂપિયાનો ખર્ચો કરી અને ટ્રાય જરૂર કરજો, અને ઉગી પણ જશે કદાચ। જય લો આવી રીતના। અને ત્યાર પછી અમે બની ગયું છે, બધી આપણે ધાણા તો વાવી દીધા છે। ત્યાર પછી આની ઉપર માટી થોડી થોડી નાખી દઈશું, જેથી કરીને ધાણા દટાઈ જાય એવી રીતના। બહુ આપણે માટી નહીં નાખવી, જેથી કરીને નકર ઉગવામાં તકલીફ પડી જાય એવી રીતના। એટલે થોડી થોડી જ આપણે માટી આની ઉપર નાખી છે। તો સરસ મજાનું થઈ ગયું છે। આપણે આની ઉપર માટી પણ બધી વારી દીધી છે, અને હવે સૌથી મહત્ત્વનું હોય પાણી આપવું। મિત્રો આપણે ધાણા વાવ્યા છે, એમાં 70% જે ગ્રોથ થશે, ઉગશે કે નહીં ઉગે, એનો આધાર રહેલો છે માટીમાં। માટીમાં જો તમારી સારી માટી હશે તો 100% છોડ ઉગશે જ તે। અને ત્યાર પછી સૌથી મહત્ત્વનું છે પાણી આપવું। તો ઘણા બધા લોકો છે ને પાણી આપવામાં ભૂલ કરતા હોય, પાણી વધુ આપી દેતા હોય, અથવા તો ડાયરેક્ટ નળીથી અથવા કોઈ પણ વાસણથી પાણી આપી દેતા હોય। એવી રીતના પાણી આપવું જોઈએ નહીં, પરંતુ તમે જે આવી રીતના બોટલથી અથવા કોઈ સ્પ્રેથી, અથવા તો અમે હાથ આમ રાખી અને પણ પાણી આપી શકો છો। ડાયરેક્ટ પાણી આપવાનું હોતું નથી। તો અમે પણ અત્યારે આમાં પાણી આપી રહ્યા છીએ। જોઈ લો, પહેલી વાર અમે પાણી આપીએ એટલે થોડુંક વધુ આપશું, અને ત્યાર પછી દરરોજ થોડું થોડું પાણી આપવાનું છે। અને એક વખત ઉગી ગયા પછી એને તમારી માટી એકદમ સુકાઈ જાય, અને ત્યાર પછી જ પાણી આપવાનું હોય।
તો ધાણાના છોડને પાણીની જરૂર છે, પણ ખૂબ પાણીની જરૂર નથી કે જેથી તમારી ગ્રો બેગમાં ગદરો થઈ જાય એકદમ. જોઈ લો, અમે પાણી પણ આપી દીધું છે. અને હવે વાત કરવી આપણે સૂર્યપ્રકાશની. તો ધાણાના છોડને સૂર્યપ્રકાશ ખૂબ ગમે છે, પણ કેવો સૂર્યપ્રકાશ કે સવારે અથવા સાંજે 4 થી 5 કલાક સૂર્યપ્રકાશ આવે ધાણામાં, એવી રીતના અત્યારે રાખવું જોઈએ. અત્યારે ઉનાળો ખૂબ છે, તડકો પણ પડી રહ્યો છે. તો તમે ડાયરેક્ટ જો તડકામાં રાખશો ને બપોરના સમયે તો તમારા ધાણા ઉગશે જ નહીં, અથવા તો ઉગી ગયા છે તો પણ બળી જશે. તો સવારે કે અથવા સાંજે 4 થી 5 કલાક તમારે તડકો આવે એવી જગ્યાએ રાખવાના છે, તો સારો એવો ગ્રોથ થશે અને સારું એવું જર્મિનેશન પણ થઈ જશે. અને ત્યાર પછી આપણે વાત કરવી ખાતરની. મિત્રો, ખાતર આપવું કોઈ પણ છોડ માટે કે ઝાડ માટે ખૂબ જરૂરી છે. ખાતર એ છોડનું કે ઝાડનું ખોરાક છે. તો આજે અમે આમાં ખાતર ભેળવી દીધું છે અને હવે પણ 15 દિવસે અમે આમાં ખાતર આપતા રહીશું. તો કોઈ પણ તમારી પાસે ઝાડ હોય, ફૂલ છોડ હોય કે કોઈ પણ શાકભાજી હોય, તેમાં દર 15 દિવસે તમારે લિક્વિડ અથવા તો રાસાયણિક ખાતર અથવા તો તમારે ગાયનું છાણનું ખાતર એ પણ આપતા રહેવું જોઈએ. અને કીટનાશકની વાત કરવી તો અમે 100% ઓર્ગેનિક આ બધું વાવ્યું છે, એટલે અમે છાશ પાવી એનો સ્પ્રે પણ કરવી, અથવા તો તમે મરચાં લસણની ચટણી કરી અને એનો પણ સ્પ્રે આપી શકો. તો જ્યારે પણ અમારે કીટનાશકને એવું બધું ઉગશે ત્યાર પછી આવશે ત્યારે અલગથી વિડીયો બનાવશું. બાકી તમને અત્યારે વિડીયો અમારો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે.